તો રાજ્યમાં વારંવાર ઝડપાતા નકલી ડોક્ટરના મામલે હવે સરકાર ગંભીરતાથી મામલો લઈ રહી છે। રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ BHMS BAMS યુનાની પ્રેક્ટિસ કરનારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। 12 માર્ચ 2025 સુધીમાં નોંધણી કરાવવાની ફરજિયાત કરાઈ છે અને જો કોઈ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો પગલાં પણ લેવાશે તેવી ખાતરી રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર આ નકલી તબીબોનો જે રાફડો ફાટ્યો છે, ખાસ કરીને સુરતની અંદર તો રાફડો ફાટ્યો છે અને આવી પરિસ્થિતિની વચ્ચે રોજબરોજ કોઈને કોઈ નકલી તબીબ સામે આવી જ રહ્યો છે। તો હવે સરકાર પણ ચિંતા કરી રહી છે અને કહી રહી છે કે હવે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આપણે તમામ BHMS BAMS યુનાની અને જે પણ કોઈ માન્યતા પ્રાપ્ત જે પ્રેક્ટિસ કરે એવા તમામ ડૉક્ટરોની આપણે રજિસ્ટ્રી કરવાના છીએ અને એ કાયદા હેઠળ એ લગભગ ત્રીજા મહિનાની અંદર 12/3 સુધી 12/3/25 સુધીમાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે। જો એ ન નોંધવામાં આવે તો એના ઉપર કાયદેસરના પગલાં પણ લઈ શકાય, એ પ્રકારના પ્રોવિઝન્સ છે।